એના હાટું ઘર મેલવું પડે, પરિવાર છોડવો પડે, વેરાન વગડો લેવો પડે. ઘર મેલવું પડે, પરિવાર મેલવો પડે, વેરાન વગડામાં કોઈનો હડકું હડકતું હોય, કોઈ પંખીડું જોવા ન જડે એવી જગ્યાએ જવું પડે. આય તેથી ખાઈડ ગારી મરીના એ યમાં મીઠાની પથારી કરી, અઢી અઢી મહિનાના જેને જંબા જા પછી બાગોય મરીના, બાગોય મરીના યા જેને અઢી મહિનાની જેને મીઠાની પથારી કરી હોય. વેરાન વગડો હોય, ખાઈડમાં મીઠું પાથરી એમાં હુઈ ગયો હોય અને અઢી મહિના લગી તુહી મેલડી, તુહી મેલડી, તુહી મેલડી, તુહી મેલડી. એક શ્વાસો વેફરો નો હોય, એક એક શ્વાસે જાતાય નામ લે ને વર્તાય નામ લે. અને અઢી મહિનાના અજંપા જાપ કરે અને અઢી શબ્દની માળા જપે અને અઢી મહિનાનો સેલો દી હોય, મધરી રાત હોય અને મધરી રાતે 80 વર્ષની ડુંગરની બની આવી મારી કલાલાના સુગની વારી મારી નનાની બાળકી દુનવારી. ભાઈ અત્યારે તો નામ રહ્યું છે, કમાઈ બંદગી કરવા વાળા તો વિહાઈ ગયા, પણ કદાચ જેને મારી અઢી આંખની મેરડીનો વિશ્વાસ હોય અને બેટા મારા વિશ્વાસથી કદાચ જગતમાં જાય અને એને ક્યાંય જો ઝાંખો પડવા દઉં ને તેની તો મને મેરડીને ખોટ લાગી જાય. જય હો. જમસડી ચડી મારી ચળવળ ચોટી લે પછી દઈશું ની હાર્યું તમે ચા. પછી પૈડો મારી સમોતરો તો ને કાલ મારી ગુણબનાની સાબુન સાબુન હવે લીલવો કરીને તારો સોટી લો, તારો સોટી લો. પછી માટે લઈએ મારી હંભરાય રે, પણ ધર્માથી કરને જવાબ નકર યાદી હપાડું તારા ઘરે ફોડિયા. આ કોણ બોલ્યું તું? કવાઠના ઘરેથી સોમલદેવ પરમાર બોલ્યા હતા. શું એ નવ દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. નવગાણ સમલદેવ પરમારના પેટમાં એમ કહેવાય છે કે નમક સોમાં હાકર થુલિયા ખાઈ ગયો. 11 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 12 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 13 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 14 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 15 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 16 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 17 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 18 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 19 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 20 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 21 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 22 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 23 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 24 દીધા મને હોયલા દસમો લાગે બહુ દોયલો. 25 દીધા મને હોયલા દસમો લાગે બહુ દ
એ 9 વર્ષ લગી જેના પેટની માલીબા નવગણ લ્યો એ પીડા વેદના દુઃખ સહન નો થયું તો એ હોમલદેવ પરમારને કીધું કે દાસી આ દુઃખ હવે મારેથી સહન થતું નથી, પ્રસ્તુતિ થતી નથી, ક્યાં જાવું? હાલી રાજપરા પણ કે ગળધરો છે અને અડધી રાતે ગળધરે જઈ સોમલદેવ પરમારે કીધું હાભરમાં ત્યાં નવદી ધામને હોયલા દસમો બેઠો દોયલો હવે કરને જરમાંથી જવાબ ન કરયા દેહ અહીંયા પાડી દવ ખોડિયા એક ફેરે બોલા અને જો સપન ફેરે છે જવાબ ન દઉં ને તેની મને વરમાણીને મને ખોટ લાગી જાય હો. જય હો. માયા મંડાણની દેવી મારા બા નાથડા પંગની રાજ ભાગી મધરી રાજ બની કોક ઇતિહાસ એવા હોય છે તો જોવા આ મછો 2 નંબરના કાંઠે કોક જાય છે પ્રાઈવારો ધરો મધરી રાજ દેવી આવીને ફરી મારા નાથડા તું તો શોક જાગસ કરની દેવી હકતડી આવી હતી. અરે માં આ તો વેરાન વગડો છે, ક્યાં જીજવા ક્યાં મોરબી મજો કઠો પડી હું એકલ મન નીંદર કેમ આવે સાચું સુકે ને બેટા આ પરાયની જગ્યા મન વાલી લાગી મન વાલી બેટા મને નાનું મોટું એકાદું દીખારું મને જમાય ને ભાઈ નાથા બાબાએ કીધું માં મારે નથી હાથ નથી પગ એકલ જાણું હું નાથડો અપંગ કેવાવ તને કેમ જમાડું તને કેમ જમાડું મારી દેવી અરે તને કેમ જમાડવી એ જો બાયુ કીધે બાયુ નો થઈ જાય તો મારી હકદડી બોલી હતી બેટા તારા ઘરેથી આ લાડુ ડોસી થઈ બીજું તો કોઈ હતું નહીં, પઢિયાર કરવો કે ને શરીવારો કરવો કે ને દીકરા આ લાડુડીના હાથમાં વસવેલી દેલે મારા નાથડા મારા નાથડા લાડુડીના હાથમાં સડી દે મને પ્રાયની જગ્યા માથે પ્યાલો પાને અને બેટા ઈ મારા નાથળના મકે લીખાનું ખાય અને એક દી મારા જંજવાડિયાના તો કામડા નો રસાવું ને એ તું મને નાથળાની દીવી મને હકદડીને ખોટ લાગી ગયો. ગાહડિયું સુટેલી મરીના ક્યાં ગરાગ વિલાલી ગાહડિયું સુટેલી મરી દરિયાના લોડલી દેવી મરી જગડું સાના પોકારની દેવી મરી રણની દછુરી મને નાથળા અબંગની દેવી મને સીધોડીને હાથ ગઈ અને મારા પરબતિયા ટીમડીની જગ્યામાં છે અમરેલીની જગ્યામાં છે એથી બોલી સૌને
હમણે કદાચ આંગળી સીધર જો પોસેથી વાઢ નો મેલું ને તો મને સીધુડી મને ખોજ લાગી જાય મરી દોરી હાડીના હણક હાલની દીવી લે હાલની દીવી લે એ મરી જુલા મરી મા બેસરી મસોબારીએ જેથી વાત મંડાણો તેદી આ મોરબી ને ઢેલણી નગર કેવા મસોબારીએ મસોમાને કેટા ચડતા તઈ પૂજ લોકોએ રાજમાં ફરિયાદ કરી મારી બાપુ આ કોરી ઠાકોર ને આ માલધારી ને રબારી ને ભરવાડું છે ને ખોટી જીવનસા કરે છે તઈ મોરબી દરબારે ડાલી પાડી કે આપણા નવાઈમાં કોઈને ધૂણવાનું નહીં દાખલાની ડાલી પડે નહીં અને જો ધૂણવું હોય કોઈ પાસે દેવી હોય તો એને પ્રમાણ દેવું પડે તઈ ઢેલડી નગરમાં 3 ભુવા વખણાતા વિમલભાઈ બારૈયા કુળમાં ભેરુ બાપા વરાણિયા કુળમાં લખા દાદા અને દંજવાળિયા કુળમાં મારો બાપ જેઠિયો મરીના જેઠિયો મરીના કે 3 ભુવા છે તેડાવો એક તેડું ટીંબે ગયું ભેરુ બાબા એક તેડું લખા દાદા ને ત્રીજું તેડું પલાયા મારા બાપ જેઠિયા લે જાય મરી રાત પણ ઈ તો દેવી હાકુ મરી જવા વાળા હતા ભાઈ અત્યારે તો વારો નો આવે તો નિહાળી ગયા જાય ઈ નતા એ દેવી હાકુ મરી જવા વાળા હતા અને પ્રાયથી એ લીલા પર વાળા રસ્તે હાલતા થયા જેઠા બાપા તો એ મારી પ્રાય વારીને વિચાર થયો કે મારા જેઠિયાનો તાર કેટલો છે લાવને જો મયારણ નો વે હલૈયાની આવી જન ઉભી નહીં આ જેઠિયા ક્યાં જાસ મારી મસોબારીએ જાવું છે બેટા પાસો વરી જા ત્યાં તો વઢવાણના વાંજ આવ્યા છે કામરુદેહના વૈદાગરા છે જેઠા બાપાને ખબર નથી કે મેલડી છે એને એમ કે મયારણ છે જેઠા બાપાએ કીધું જંજવાડીએ કે પાસો વરું ને તો તમારી જનેતાનું દાહણ લાજે મારી મેલડીની ભક્તિ લાજી જાય પાસું વરાય નહીં વરાય નહીં એ મારી મેલડી હાટું મરી જાવું છે અને તઈએ મારી પરાઈ વારી બોલી મને જેઠિયા જા અને જો વઢવાણના વાજાને જો પસાડી મારું નહીં ને તેથી મને પરાઈ વારીને ખોજ લાગેલો જહો હીરે મારા કમારી મેલડીનો મારા દાદા રણછોડની મારી ગળધરાની દેવી મારી માં ખોડિયાર મારા બાપા રણછોડની હમણે તને ભજવા વાળા મારા બાપ રણછોડ જેવા એ
હાડા તળદી નું મળું સદના બેલાની દેવી મની માં શિકોતર બેલાની દેવી મની માં શિકોતર મરી ગઢ મોરાના ધામની દેવી બેટા મને મોમાઈને હાથ કર અને જો હાંડળી અસવાર થઈ આવીને ભીનો રવ ને તેથી મને મોમાઈને મને ખોજ લાગી જાય મારી સરગયા મારી સોટીલાના સાડી ગાલી જેવી મળે મારા દાદાજી સિંગલી જમણી બજાય રમનારી મારી માસા મારા બાપજી સિંગલી દેવી પાપડિયાના પૈડા પાલિયાની દેવી નોધા મેલી શેઠી જાતી હજુ પાટડીયાની સાઉન્ડ અને સખતો ધરતીના મંડળની દેવી સૌ બાપ જેસિકની દેવી સૌ કોઈ લાગ્યો લાગ માટે બેઠા અને મને આદિયા કરીને મને હાથ ખાઈ અને જો લાગ્યાનો લાગ લેતી જો પાછી પડી જાવ સાંભળાય સુમન મેલડી મન ટપોરો માણસ અને જાગતા મહાણમાં હુઈ જા અને કદાચ કોઈ મેલી વૈદાના કામણ આવે તેની મને મેરડીને હાથ કરજી અને બેટા જો પાણી ગોળે જો પી નો જાવ ને તેની મને મેરડીને મને ખોજ લાગી જાય જહો દીના માયડા મંડાણી મરી વિમાની ના જે કળવાગલાની દીવી એ મારી ધરતીના માયડા મંડાણી દેવી મારી વડી આદિયા શક્તિમાં બેટા હાથમેલો ઉગે ઈ પેલા જો 18 ઝાલાવાળનો જો ઘણી નો બનાવું ને એ તો મને પાટડીના ઝરૂખા વાળીને મને દીઘડિયા વાળીને મને ખોજ લાગી જાય
હકતડી દી ઘડીએ ઉગાડ્યો દી ઉગાડ્યો દી હાથમાં ખોખલી લાકડી લઈ કોણ આવે મારી મેલડી શિવા મારી મેલડી શિવા 80 વર્ષની ડોહરણી હાથમાં લાકડી માથે ચાંદીના પતરા જેવા વાળ અને બેટા મધરી રાતે જો ઝૂંપડે રોતો હોય ખબર લેવા ન આવું ને એ તરી તો મને મેલડીને મને ખોટ લાગી જાય ભાઈ જાપાની દેવી મારી માં જોગણી 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 કોઈ જોગણી કે કોઈ ફૂલબાઈ કે કોઈ સારબાઈ કે પણ મૂળ તો એક જ છે રાજા વીર વિક્રમની દેવી છે અને આજે આ કુળમાં કદાચ મારી જોગણી પૂજાતી હોય મારી ખબર જોગણી હોય અને ઉજ્જૈનની માલિકા બેઠી છે અને બેટા કદાચ એની ગંદ્રપુર મહાણ હોય જો હું ન કરું ને એ તરી મને વિમાની મને જોગણી ને ખોજ લાગી જાય ભાઈ ત્યાં મારી બૂટનો થાપો હોય અને બેટા મારા થાપાની માલી બાજુ ખોટ પડવા દઉં ને તેથી મને બૂટને મને ખોટ લાગી જાય ભાઈ આ નાસ્તા મરી બગહરાના માયડા મડાણની દેવી મારા બાપ મરી દોરી હાડીના દેવી મરી જુલાપરી કેસરી અરે મારા દેવસી રે શુભને રૂડીની દીવીને મને બેસી કપોરા મારસ અને કદાચ મારી વસ્તી મારી કીધી કરે મારી રૂડીની દીવીની કીધી કરે અને બગરાની જગ્યા માથે જો મારી પેઢીનું જો પૂન જવા દઉં ને તેની મને દેતરો જની મને બેસરી મને ખોટ લાગી જાય બાંધેલી નાના મીના તો બંધ નો તોડું ને તેની મને દેતરો જની મને મેરડી મને ખોટ લાગી જાય કબ દિલી કબ આગના કબ ચોરાડવો શોભે એ પણ સો સાદ દિયે રાજ લયાવત નહીં એ તું તો સપને ભારત નહીં કોઈ દી રાજબા પૃથ્વીરાજ રાઠોડ ને કીધું તું જા 100 મહિના થાય એટલે દિલ્હીમાં જાય જી અને વેલ લઈ જા પણ એમાં લેલા દેને નો લઈ જા તો વેલ ખાલી લઈ જાય છે અને દિલ્હીના દરબાર ગઢની માલિકાથી 1 2 અને 3 હાકલ મારજી અને ત્રીજી હાકલે અને ત્રીજા હાદે
એ ચરાડવાથી જો દિલ્હીના કાંગરા નો ધુંજાવું ને તો મને ઉત્તા વાચાની મને રાજભાઈ ને ખોજ લાગી જાય ભાઈ. મારી માતા બાપાની કમાયુની દેવી મારી મેલડી શું મને દાદા માથિયાની મને મેલડી ટપોરો મારે છે. અને કામરૂ દેહનો કિલો હોય અને બેટા જો કામરૂ દેહના કિલો જો ભાંગી ભૂકો ન કરું ને તો મને માથિયાની મને મેલડીને ખોજ લાગે. મરી ગઢ પાવાના રાજની દેવી હોમીડાના સાળ ચંતરની મોયલ મારી ગઢ પાવાની દેવી મારી કારુણી બેટા કદાચ ઝુક જાય ઝુકનો પાયો જાય પણ જો બોલીને બીજો બોલ માંડું ને અને જો આ વસ્તીને જો શેતરાવા દઉં ને તો મને પાવાની દેવી મને ખોઈ લાગી જાય. રાણી મંગળ બોલાવ્યા તું બોલ મારા રાજા. હવે ઘડીક વાર એક ઝીલણી બોલી પછી આપણે નાસ્તો દેવો છે. ઘડીક વાર 2 મિનિટ ભૂવા કમી જાવ. એ